સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીની કોલેજમાંથી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું, જેમાં ઉત્તરવયમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબો ફોટો પાડી અને કોલેજ ફ્રેન્ડ્સ નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા છે। જો કે આ વાયરલ સ્ક્રીનશોટ્સ મામલે કુલપતિએ તપાસના આદેશ આપ્યા, સાથે પરીક્ષામાં ગેરરીતિ સાબિત થશે તો પરીક્ષા કેન્દ્ર રદ કરવાની બાહેધરી આપી હતી। અમારી વીસી સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે, આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે, જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે, પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે સીસીટીવી સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।